Hello friend, welcome to my YouTube channel Unique Maths EduSuffer to all of you friend. Today we discussing very important topic related to TAT हायर सेकेंडरी मेंस का जो चैप्टर वाइज मार्क एनालिसिस है उसके बारे में बात करेंगे हम। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिले। सो हम डिस्कस करेंगे टुडे वेरी इंपॉर्टेंट एंड प्रिसाइज टॉपिक रिलेटेड टू मार्क एनालिसिस एंड chapter wise mark analysis start higher secondary mathematics related subjects and standard 11th and standard 12th. ओके सो जो स्टैंडर्ड 11 एंड स्टैंडर्ड 12th बोथ स्टैंडर्ड्स का हम चैप्टर वाइज मार्क एनालिसिस करेंगे। उसके पहले एक बात वो भी कह दे कि इसमें जो चैप्टर नहीं दिख रहे हैं उस चैप्टर का एक भी मार्क पेपर में पूछा हुआ नहीं है। यह पहले भी बात की उस तरह कि वेरी प्रिसाइसली आपका ये एनालिसिस है एंड परफेक्ट एनालिसिस है। सो हमारी एक 2023 में ही दैट हायर सेकेंडरी मेंस मैथमेटिक्स रिलेटेड और ओरल सब्जेक्ट रिलेटेड एक ही एग्जाम हुई है, उसका ये एनालिसिस है। उसके बेस पे हम नेक्स्ट एग्जाम की प्रिपरेशन कर सकते हैं। और जो भी मैथ्स के स्टूडेंट्स हैं उनको पहला वही क्वेश्चन होता है कि हमको प्रीवियस ईयर क्वेश्चन पेपर देखना है, उसमें क्या एनालिसिस है। सो आपको यह इतनी मेहनत करनी ना हो। सो अगेन एंड अगेन यूनिक मैथ्स एजुसफर चैनल के साथ जुड़ जाइए। आपकी मेंस के एग्ज़ाम तक तब तक आपका जो भी सिलेबस है उसमें इजीली आप निकल सकते हैं। उसके लिए अगेन एंड अगेन यूनिक मैथ्स एजुसफर चैनल में एक बार जुड़ जाइए। सो स्टैंडर्ड 11th की बात करें तो चैप्टर नंबर 2 સંબંધ અને વિધેય રિલેટેડ 1 માર્ક્સની અંદર પૂછાયું છે। જે ચેપ્ટર નાના છે અને અમુક ચેપ્ટર એવા પણ છે કે જેમને ઇગ્નોરન્સ જ આપ્યું છે કે એક પણ માર્કનું ચેપ્ટરની અંદરથી પૂછાયેલું છે નહીં। અહીંયા તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 1, 3, 4 અને 12, 14, 1, 3, 4, 12 અને 14। ઓકે સો 5 ચેપ્ટર્સ જે છે સ્ટાન્ડર્ડ 11thમાંથી 5 ચેપ્ટરમાંથી એક પણ માર્ક્સનો ક્વેશ્ચન પૂછેલ નથી। એવી રીતના સિમિલર હિયર પણ જોઈ શકો છો તમે કે 2 ચેપ્ટર એવા છે કે જેની અંદરથી કશું પૂછેલ નથી। ટોટલ 7 ચેપ્ટર સ્ટાન્ડર્ડ 11th અને 12thના મળી અને જેમની અંદરથી એક પણ માર્કનો ક્વેશ્ચન પૂછેલ નથી। એમ પણ જે ક્વેશ્ચન ચેપ્ટર છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતો છે, સુરેખ અસમતાઓ છે, લાઈક ધીસ ચેપ્ટર જેની અંદરથી કહી શકાય કે આપણે ઘણા ટોપિક પણ કાઢેલા છે। એવા ટોપિકની અંદરથી એક પણ માર્ક્સના ક્વેશ્ચન પૂછેલ નથી। આપણે નેક્સ્ટ મૂવ કરીએ તો નંબર 5 ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો, જેમની અંદરથી દ્વિઘાત સમીકરણમાંથી એક ક્વેશ્ચન 1 માર્કનો પૂછેલ છે। ક્રમચય અને સંચયમાંથી 13 માર્ક્સનું પૂછેલ છે। જોઈ શકાય એવું છે કે સ્ટાન્ડર્ડ 11thની અંદર ક્રમચય અને સંચયને માન આપી અને ટોટલ 13 માર્ક્સનું કમ્પેર ધેન અધર ચેપ્ટર 13 માર્ક્સનું પૂછેલ છે। દ્વિપદી પ્રમેયમાંથી 4 માર્ક્સનું, શ્રેણી અને શ્રેઢીમાંથી 3 માર્ક્સનું, રેખાઓમાંથી 3 માર્ક્સ, સાંકવોમાંથી 3 માર્ક્સ, લક્ષ અને વિકલનમાંથી 2 માર્ક, આંકડાશાસ્ત્રમાંથી 4 માર્ક અને સંભાવનામાંથી 3 માર્ક। આવી રીતે ટોટલ મળી અને 37 માર્ક્સનું સ્ટાન્ડર્ડ 11th મેથ્સમાંથી તમારે મેન્સ રિલેટેડ ક્વેશ્ચન પૂછેલ છે। નેક્સ્ટ મૂવ કરીએ સ્ટાન્ડર્ડ 12thની અંદર તો ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયમાંથી 1 માર્ક, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો ચેપ્ટર 2 ની અંદરથી 2 માર્ક, શ્રેણિકમાંથી 7 માર્ક્સ, નિશ્ચાયકમાંથી 13 માર્ક, સાતત્ય અને વિકલનીયતા ચેપ્ટર નંબર 5 એમાંથી પણ 13 માર્ક, વિકલિતના ઉપયોગો પણ 13 માર્ક્સ અને સંકલનના પણ 19 માર્ક્સ। આવી રીતે અહીંયા જોઈ શકો છો તો નિશ્ચાયકથી લઈ આમ તો શ્રેણિક, નિશ્ચાયક, સાતત્ય અને વિકલનીયતા, વિકલિતના ઉપયોગો, સંકલન અને વિકલ સમીકરણ આ ચેપ્ટર ઉપર વધારે ભારે પૂછે। સંકલન ટોટલ 19 માર્ક્સનું ચેપ્ટરમાંથી પૂછેલું છે, વિકલ સમીકરણોમાંથી 10 માર્ક્સનું। સંકલન ચેપ્ટર બહુ લેન્ધી ચેપ્ટર છે પણ એમની અંદર એમને માર્ક વેઇટેજ પણ એ પ્રમાણે આપ્યો છે।
સદિશ બીજ ગણિતમાંથી 2 માર્ક્સ, ત્રિપરિમાણીય ભૂમિતિમાંથી 3 માર્ક, સંભાવનામાંથી 4 માર્ક, આવી રીતે ટોટલ મળી અને સ્ટાન્ડર્ડ 12થના 87 માર્ક્સમાંથી ટાટ હાયર સેકન્ડરી મેન્સનું પૂછેલ છે. ફર્ધર આગળ વધીએ તો પદ્ધતિમાંથી 12 માર્ક્સનું પૂછેલ છે. સ્ટાન્ડર્ડ 11th અહીંયા જોયું એ પ્રમાણે 37 માર્ક્સ, સ્ટાન્ડર્ડ 12th 87, આવી રીતના ટોટલ મળી અને 136 માર્ક્સની તમારી મેન્સ હાયર સેકન્ડરીની મેથેમેટિક્સ રિલેટેડ એક્ઝામ જે ને ગઈ ચૂકેલ છે એ એક્ઝામમાંથી પૂછેલ છે. આપણે પ્રીવિયસ વિડીયો પણ બનાવેલો છે કે તમારો વિકલ્પ સહિત કેટલા માર્ક્સ થાય છે મેન્સ પેપરના, અને વિકલ્પને છોડતા 100 માર્ક્સનું પેપર હોય છે કે જે તમારે વિકલ્પમાંથી નીકળતા 100 માર્ક્સ થાય છે, પણ વિકલ્પ સહિત 136 માર્ક્સનું પેપર હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો 136 માર્ક્સનું એનાલિસિસ કઈ રીતના છે અને જે કઈ એ પ્રમાણે સંકલન છે અને બીજા જે ચેપ્ટર 13 માર્ક્સના છે એનું માર્ક વેઇટેજ વધુમાં વધુ આપેલ છે. તો અને કમ્પેર કરી શક્યો કે સ્ટાન્ડર્ડ 12થની અંદર 87 માર્ક્સ, જ્યારે સ્ટાન્ડર્ડ 11થના 37 માર્ક્સ, ડબલ માર્ક્સનું પૂછેલ છે સ્ટાન્ડર્ડ 12થમાં. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે કયા સ્ટાન્ડર્ડને આપણે વધારે જે છે એ ભાર આપવો જોઈએ. તો સ્ટાન્ડર્ડ 12થને વધુમાં વધુ રિવાઇઝ કરવું જોઈએ. સ્ટાન્ડર્ડ 11થના જે છે મોસ્ટ ઓફલી ચેપ્ટર જોઈ લેવાના છે, બાકી વધારે વેઇટેજ જે સ્ટાન્ડર્ડ 12થને આપેલ છે, જે અહીંયા આપણે એનાલિસિસ પરથી જોઈ શકાય છે. અને આની અંદર નેક્સ્ટ પેપરની અંદર 3-4 વધીને 5 માર્ક્સનું મૂવ ઓન હોઈ શકે છે માર્ક વેઇટેજનું, અને જે 12th અને 11થમાંથી જે પૂછવાની એમની જે સિસ્ટમ છે એની અંદર પણ 5-6 માર્ક્સનું મૂવ ઓન હોઈ શકે છે. તો આના બેઝ ઉપર તમે નેક્સ્ટ પ્રિપરેશન ઇઝીલી કરી શકો અને આ ચેપ્ટર તમે બને તેમ સુધી 4 થી 5 વખત રિવિઝન કરી શકો. અથવા તો જો કોઈ સ્ટુડન્ટ જે ટીચર્સ છે કે જે 11th-12થના સ્ટુડન્ટ્સને સ્ટડી કરાવે છે એમને આ ચેપ્ટરો જે છે એ રિવાઇઝ કરેલા જ હશે. સો અગેન વધુ પ્રિપરેશન માટે હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બીકોઝ આપણે જે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ મેન્સનું જે પેપર છે એ ટોટલી પેપર આપણે ચેનલ પર એમનું જે પેપર સોલ્યુશન કરાવવાના છે. એમને આ મોસ્ટ ઓફલી 8 માર્ક્સના 2 યા 3 ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ ચૂક્યું છે. નેક્સ્ટ આપણે પ્રિપેર રહીશું નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્યુશન માટે. સો એના માટે અગેન વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.